ફુદીના વાળા બેન, જસ્સી બેન, તમે જોઈ શકો છો ગાઈસ, પોતે હારી વિડીયો બનાવે છે, મને ફુદીનો સાફ કરો. ના હું તારી તારીફ કરી રહી છું કે આપણા આખા ઘરમાં મિન્ટની અરોમા આવે છે, બહુ જ મસ્ત સ્મેલ આવે છે. અને હા ગાઈસ, આ છે ને ઇંગ્લિશ બહુ બોલે છે, આપણે ગુજરાતીમાં આને કહેવાય છે ફુદીનો. કોને કહેવાય ફુદીનો? બતાવો તો. આને ફુદીનો કહેવાય છે. ઓ નો, થેન્ક યુ. ઇંગ્લિશ બહુ બોલે છે લંડનમાં રહીને. ઓ નો, સિરિયસલી? હા. હાય જસી, હાય. શું કરે છે? ફુદીનો કીટુ જો. આટલો બધો ફુદીનો કેમ? શું બનાવવાની આજે તો? આની પણ ગ્રીન ચટણી બનશે અમારી. ઓ તો આટલો ફુદીનો છે તો ફુદીનાની તો નહીં બને, એટલે તને ધાણા બી વીણવા પડશે. એ પણ ઓલમોસ્ટ કરી નાખ્યા છે. ઓકે, આખા ઘરમાં તને ખબર છે જસી, આપણા આખા ઘરમાં મિન્ટની અરોમા આવે છે. વાવ. મીન્સ મતલબ ગાઈસ, આ ફુદીનો છે પણ ઇંગ્લિશમાં બોલે છે, પણ હું ગુજરાતી બોલીશ. આપણી ભાષામાં કહેવાય છે ફુદીનો. આ જસી છે ને ગુજરાતી નથી બોલતી, જસીની એકચ્યુઅલ લેંગ્વેજ છે ને હિન્દી છે, પણ મારી જોડે રહી રહીને મેં એને ગુજરાતી શીખવાડી દીધું, પણ ઇંગ્લિશ શીખવાડતે, પણ હજુ મને ઇંગ્લિશ આવડતું નથી, એટલે હવે આવડે ત્યારે જસી તને ઇંગ્લિશ બી શીખવાડી દેવા. હા ને? જો ગાઈસ, મને છે ને ઇંગ્લિશ નથી શીખવું. આઈ એમ ગુજરાતી અને હું ગુજરાતી બોલીશ ને, હિન્દી લેંગ્વેજ પણ મને બહુ ગમે છે, હિન્દી પણ હું બોલું જ છું, પણ ટ્રાય કરીશ કે થોડું થોડું ઇંગ્લિશ પણ શીખી લઈશ. જસી ટ્રાય કરીશ. વોટ યુ સે? ટ્રાય Try કરીશ. યસ, નોટ ટ્રાય કરીશ. જસી હું બોલી? ટ્રાય કરી. કોની ટ્રાય કરીશ? મારી હાડી, હું તને શીખવાડીશ ને, બધા બેડ વર્ડ શીખવાડીશ તને. ઓકે. હા, ચાલશે તને? હે? હા, ઓફકોર્સ ચાલશે. વાવ. અહીંયા 99% છે ને આપણે ગુજરાતી જ છે અહીંયા લંડનમાં, એટલે ટેન્શન ના લેશો. જેને આવું હોય આવી જાવ. હે? હા. ખાલી ગુજરાતી આવડવું જોઈએ, પૈસા હોવા જોઈએ. પૈસા હોવા જોઈએ, થોડું હાય હેલો યસ નો ઓલરાઈટ છો એટલું શીખી લેજો. ઓલ રાઈટ છો, હે ને? એટલે ગુજરાતી ને ઇંગ્લિશ હા મિક્સ શીખી જજો, હા, એટલે ચાલશે. બધા જ બોલાવશે.